જો ક્યારેય કોઈની લોનમાં ગેરેન્ટર બન્યા હો કે પછી બનવાનું વિચારી રહ્યા હો તો અટકી જાઓ. આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો આ ગંભીર વિષયની ઊંડાઈમાં જઈએ અને જોઈએ કે સુપ્રીમ કોર્ટના એક નવા ચુકાદાની આપણા પર શું અસર થઈ શકે છે. જુઓ, આ કોઈ ખાલી ધમકી કે ચેતવણી નથી. આ એકદમ કડવી હકીકત છે. સુપ્રીમ કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે ને, એનાથી લાખો લોકોની જિંદગી પર સીધી અસર થવાની છે. અને આને કોઈ નાની સૂની વાત સમજવાની ભૂલ ન કરતા. આ એક એવી ગંભીર નાણાકીય જવાબદારી છે જેને સમજવી જ પડશે. તો થયું છે એવું કે હમણાં જ સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેણે લોન ગેરેન્ટર હોવાના આખા નિયમને જ બદલી નાખ્યો છે. ચાલો આ નવા નિયમો શું છે એને એકદમ વિગતવાર સમજીએ. અને હા, આ કોઈ નાનો મોટો ફેરફાર નથી. આ દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટ તરફથી આવેલી એક સ્પષ્ટ ગાઈડલાઈન છે. આ ચુકાદાથી ગેરેન્ટરની ભૂમિકા કાયદાકીય રીતે ફરીથી નક્કી કરવામાં આવી છે અને જવાબદારીઓ એ ઘણી વધી ગઈ છે. ચલો હવે આ નવા નિયમનો જે મૂળ સિદ્ધાંત છે એને સમજીએ. આનો ખરેખર મતલબ શું થાય છે? આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે આ વાત સીધી આપણી નાણાકીય સુરક્ષા સાથે જોડાયેલી છે. તો આ સમાન જવાબદારીનો સીધો અને સરળ અર્થ એ છે કે હવે કાયદાની નજરમાં જેણે લોન લીધી છે એ અને જે ગેરેન્ટર બન્યો છે એ બંનેની જવાબદારી એકસરખી છે. બિલકુલ સમાન, 1% પણ ઓછી નહીં. અહીંયા બહુ મોટો ફેરફાર છે, બરાબર સમજો. પહેલાં લોકો શું માનતા હતા કે ભાઈ બેંક પહેલાં તો જેણે લોન લીધી છે એની પાછળ પડશે. પણ હવે એવું નથી. હવે જે નવી રિયાલિટી છે એ છે કે બેંક લોન લેનાર અને ગેરેન્ટર બંને પર એકસાથે, જી હા, એક જ સમયે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી શકે છે. કોઈ ભેદભાવ નહીં. તો હવે સવાલ એ થાય કે આનાથી શું ફરક પડે? ચલો આગળ વધીએ અને જોઈએ કે ગેરેન્ટરને હવે કયા વાસ્તવિક નાણાકીય જોખમોનો સીધો સામનો કરવો પડી શકે છે. માની લો કે લોન ભરવામાં નથી આવતી, તો બેંક ગેરેન્ટર પર શું પગલાં લઈ શકે? સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે. એ પછી પણ વાત ન બને તો ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી જપ્ત થઈ શકે છે. એનાથી આગળ વધીને મિલકત જપ્ત થઈ શકે છે. અને છેલ્લે પગારમાંથી પણ સીધા પૈસા કપાવવાનું શરૂ થઈ શકે છે. અને આવું હકીકતમાં બને છે. આપણે ઘણીવાર મિત્રતા કે સંબંધોમાં આવીને ગેરેન્ટર બની જઈએ છીએ, પણ જ્યારે લોન ભરવાનું બંધ થાય અને સીધી બેંકની નોટિસ ઘરે આવે ને, ત્યારે જે આઘાત લાગે છે એ અણધાર્યો હોય છે. આ રીતે અચાનક એક મોટી નાણાકીય કટોકટી ઊભી થઈ શકે છે. સારું, તો આપણે સમસ્યા વિશે તો ઘણી વાત કરી. હવે તેના ઉકેલ તરફ જઈએ. જો કોઈ ગેરેન્ટર બનવા માટે કહે તો શું કરવું? એના માટે અહીં કેટલીક સ્પષ્ટ અને કામ લાગે એવી સલાહ છે. બસ આ 3 મુખ્ય વાતો મગજમાં રાખવાની છે. પહેલું, લોન કેટલા રૂપિયાની છે એ બરાબર જાણી લો. બીજું, જે વ્યક્તિ લોન લઈ રહી છે શું તે ખરેખર એને ચૂકવી શકશે? એની ક્ષમતા તપાસો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ખાલી લાગણીમાં આવીને કે આંધળો વિશ્વાસ મૂકીને ક્યારેય સહી ન કરો. આ વાતને ક્યારેય હળવાશથી ન લેતા. એક સહી કરવાના નિર્ણયના પરિણામો ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે છે. એક નાનકડી સહી અને આખી ફાઇનાન્શિયલ લાઈફ જોખમમાં મુકાઈ શકે છે. હવે આપણે આ ચર્ચાના અંત તરફ છીએ. એક વાત બરાબર યાદ રાખજો. ગેરેન્ટર બનવું એ કોઈ મદદ કે ફોર્મેલિટી નથી. આ એક બંધન કરતા કાનૂની જવાબદારી છે, જેના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. તો હવે જ્યારે પણ કોઈ આવીને કહે કે અરે યાર ખાલી એક સહી તો કરવાની છે, ત્યારે શું? આ લાઈન તો કેટલીય વાર સાંભળી હશે, ખરું ને? પણ હવે આ સાવ સામાન્ય લાગતી લાઈન પર બહુ ગંભીરતાથી વિચાર કરવાનો ટાઈમ આવી ગયો છે. બસ એક ક્ષણ માટે અટકીને વિચારજો. અને આ છેલ્લી વાત આખા મુદ્દાનો સાર છે. આ સંદેશ હંમેશા યાદ રાખવા જેવો છે. લોન ભલે કોઈ બીજાના નામે હોય, પણ એને ચૂકવવાની જવાબદારી ચોક્કસપણે પોતાની ઉપર આવી શકે છે. એટલે જ આવો કોઈપણ નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચારવું અને પૂરી રીતે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.